આજના દિવસની શરૂઆત તો મસ્ત શિયાળાના તડકા સાથે થઈ, પણ હું આ કાગળ લઈને જાઉં છું ક્યાં? તો સવારમાં પહેલા તો થઈ ગયો વેલો 7 વાગ્યામાં તૈયાર અને નીકળી ગયો ગાડી લઈને ઉત્તરાયણ સ્ટેશન જવા માટે. પણ ચીકુવાડી વાળા બ્રિજ પર મસ્ત મજાના સવારમાં પક્ષીઓ જોઈને હું પહોંચી ગયો ઉત્તરાયણ રેલવે સ્ટેશન પર. પ્લેટફોર્મ પર પહેલેથી જ આપણો મિત્ર સાર્થક હતો અને થોડીક વારમાં ક્રિશ પણ આવી ગયો. એટલામાં અમારી ટ્રેન આવી ગઈ અને આ નાની એવી ટિકિટ ટ્રેનની છે અને એની સાથે જ મસ્ત શિયાળાની સવારનો મસ્ત વ્યૂ એન્જોય કરતા કરતા ટ્રેને અમને પહોંચાડી દીધા સીધા કિમ સ્ટેશન પર. અને ચાલો મળીએ અમે રિક્ષાની શોધમાં. હવે જેને નો ખબર હોય એને કહી દઉં કે હું છું વિદ્યાદીપ યુનિવર્સિટીમાં, જ્યાં હું મારા બીટેકના 3rd સેમની એક્ઝામ દેવા આવ્યો છું અને આગળ 4 દિવસ આવવાનો છું. તો અહીંયા તો લોકો એક્ઝામ પહેલા બહુ ભણતા હોય, તો પછી હું પણ બેસી ગયો બધા સાથે વાંચવા માટે, કેમ કે આપણે તો કઈ પાકું કર્યું ન હોય. અને આને એક તો જો પછી થઈ ગયો ટાઈમ એક્ઝામ હોલ જવા માટે, તો નીકળી ગયો હોલ ટિકિટ અને કેલ્ક્યુલેટર બંને લઈને. આવી ગયો 3 વાગે પેપર દઈને પાછો અને આ ભાઈ પેપર સોલ્વ કરતો હતો. એટલામાં અમે આ ઝેન્જીનો મગ્ગો જોઈ લીધો જ્યાં આનો હતો અને નીકળી ગયા અમે લોકો પેપર દઈને રિટર્ન ઘરે જવા માટે. ત્યાં તો અમારી જૂની યાદો એટલે કે અમને એસટી બસ મળી ગઈ. હવે જે મને બહુ પહેલાથી ફોલો કરતા હોય ને એના એસટી ની કહાની ખબર છે. પછી અમે કિમ પહોંચી ગયા અને થોડી ચોકલેટ્સ લઈ લીધી અને કિમ સ્ટેશન પર મેં જોઈ લીધી વંદે ભારત ટ્રેન અને રિટર્ન ની ટ્રેન હતી અમારી 5:30 ની. તો બધા બેઠા હતા. એટલામાં અમારી ટ્રેન આવી ગઈ અને સામે શું સનસેટ નો વ્યૂ હતો એ જોતા જોતા થોડીક સાર્થક સાથે મસ્તી કરી અને ચાલી ગઈ ટ્રેન સુરત બાજુ. અને અમે પહોંચી ગયા 6:30 ઉત્તરાયણ સ્ટેશન પર અને નીકળી ગયો હું ઘરે જવા માટે. તો કઈક આવી રીતે જ હતું મારું પહેલું પેપર. મળીએ કાલે સેકન્ડ પેપરની સ્ટોરીમાં.